આપણે મિત્રો લાસ્ટ ટાઈમ આલ્કાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મો ભણ્યા. હવે એરાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. એરાઇલ હેલાઇડમાં એરોમેટિક કેન્દ્ર પર હેલોજન હોય છે. એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે થોડીક સક્રિયતા ઓછી હોય છે. એનું કારણ શું છે સક્રિયતા ઓછી હોવાનું કારણ? તો અહીંયા હેલોએરિનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકૃત કાર્બન હોય છે. sp2 સંકૃત કાર્બન હોવાને કારણે sp2 સંકૃત કાર્બન હોય છે જે sp3 સંકૃત કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણ હોય છે. અને એને કારણે શું થાય છે, વધુ વિદ્યુત ઋણ હોવાથી આલ્કેનની સરખામણીમાં હેલોએરિનમાં CX બંધ છે એ ટૂંકો હોય છે, બંધ લંબાઈ ઓછી હોય છે અને બંધ ધ્રુવીય હોય છે. બંધ ધ્રુવીય હોવાથી આકર્ષણ વધે એટલે બંધ લંબાઈ ટૂંકી છે. બીજું સંસ્પંદન થાય છે. એમાં સંસ્પંદનને કારણે આ રીતે નીચે સંસ્પંદન બંધારણો બતાવ્યા છે. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસે એટલે સંસ્પંદનને કારણે કાર્બન અને હેલોજન વચ્ચે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે. દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે. આ કાર્બનને હેલોજન વચ્ચે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળે છે. એને કારણે બંધ લંબાઈ ઘટે છે. તમે બોર્ડમાં સંસ્પંદન બંધારણો ભણી ગયા છો. એને કારણે એનું વિસ્થાપન મુશ્કેલ હોય છે. હેલોજનનું વિસ્થાપન મુશ્કેલ હોય છે. જો અહીંયા હેલોજન વિસ્થાપન પામે ને કાર્બન પરથી, તો એ પ્રક્રિયાઓ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થશે. અને એરોમેટિક કેન્દ્રના કાર્બન પરથી એટલે કે બેન્ઝીન વલયના કાર્બન પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એને આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ લઈશું. હવે એમાં OH- સમૂહ દ્વારા વિસ્થાપન. પહેલું લઈએ OH- દ્વારા વિસ્થાપન લઈએ અહીંયા. તો OH- દ્વારા સમૂહ વિસ્થાપન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની ગેરહાજરીમાં અને હાજરીમાં. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં સરળતાથી થાય. અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પહેલા કેસમાં ગેરહાજર છે એટલે ક્લોરોબેન્ઝીન છે એને આપણે 6 થી 8% જલીય NaOHના દ્રાવણ સાથે 633 કેલ્વિન તાપમાને અને 300 બાર દબાણે ગરમ કરીએ, પ્રક્રિયા કરીએ આની, તો આપણને ફિનોલ મળે છે. આ પ્રક્રિયા છે ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાય છે અને એ પદ્ધતિને આપણે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા અને પહેલાં ફિનોલનો સોડિયમ ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ બને છે. સોડિયમ ફિનોક્સાઇડ બને છે. ONA આવે OHને બદલે, અને પછી એને એસિડિક બનાવો એટલે ફિનોલ બને છે. આ પ્રક્રિયામાં આડપેદાશ તરીકે ડાયફિનાઇલ ઇથર બને છે એટલે નિપજનું પ્રમાણ ઘટે છે. એ તમારે ફિનોલની બનાવટમાં આવશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો આ પ્રક્રિયા સરળતાથી થાય. અહીંયા નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને પછી ત્રીજા કેસમાં 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો અહીંયા એક નાઇટ્રો સમૂહ છે તો પહેલાં કરતાં નીચું તાપમાનની જરૂર પડે છે 443 કેલ્વિન, અને સામાન્ય દબાણે પ્રક્રિયા થાય એટલે પેરાનાઇટ્રોફિનોલ બને અને પહેલાં કરતાં વધારે નિપજ એટલે 55% મળે છે. જો 2 નાઇટ્રો સમૂહ હોય તો એના કરતાં પણ નીચું તાપમાન જોઈએ. જલીય NaOH અને 368 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે અને 76% જેટલી નિપજ મળે છે. અને 3 નાઇટ્રો સમૂહ હોય તો એના કરતાં પ્રક્રિયા સરળ બની જાય છે. બરાબર, 2,4,6 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન લઈએ તો પ્રબળ કેન્દ્ર અનુરાગી NaOH ન હોય તો પણ ચાલે. એને બદલે નિર્બળ કેન્દ્ર અનુરાગી પાણી લઈએ તો પ્રક્રિયા થાય અને નીચું તાપમાન એટલે પહેલાં કરતાં નીચું તાપમાન 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થઈ જાય અને 2,4,6 ડાયનાઇટ્રોફિનોલ મળે
એટલે 93% જેટલી નીપજ મળે છે. એનો મતલબ એવો થાય કે NO2 છે, NCH3 થ્રાઇસ પ્લસ છે, CN છે, SO3H, COOH, CHO, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે અહીંયા, બરાબર. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં એ મુશ્કેલ બને. ઇલેક્ટ્રોન અનુરાગીમાં વિરુદ્ધ આવશે. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખજો. આનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ જે ક્લોરોબેન્ઝિનમાંથી વિસ્થાપન છે એના કરતાં 2,4-ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝિનમાંથી વિસ્થાપન સરળ બને છે. તો એનું કારણ શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ બેન્ઝિન વલય છે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે એક્ટિવેટ કરે, સક્રિય બનાવે છે. બીજું છે CN- સાયનાઇડ દ્વારા વિસ્થાપન. CN- દ્વારા વિસ્થાપન છે એમાં CN- વડે વિસ્થાપન કરવા માટે NaCN અને CuCN ટ્વાઇસ, એટલે કે NaCN સાથે પ્રક્રિયા થાય, Cu2CN ટ્વાઇસની હાજરીમાં, ક્યુપ્રસ સાયનાઇડની હાજરીમાં. તો અહીંયા CN- છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે અને Cl- વિસ્થાપન કરી સાઇનોબેન્ઝિન બનાવે અથવા ફિનાઇલ સાયનાઇડ કહેવાય અથવા બેન્ઝોનાઇટ્રાઇલ. એનું આયુપેક નામ બેન્ઝોનાઇટ્રાઇલ તરીકે લેવામાં આવે છે. એટલે આ રીતે CN- વડે વિસ્થાપન થાય. ત્રીજું વિસ્થાપન NH2-. NH2- પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે એના વડે વિસ્થાપન આપણે સમજીએ તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક વડે વિસ્થાપનમાં અહીંયા 2 મોલ ક્લોરોબેન્ઝિન છે એની એમોનિયા સાથે પ્રક્રિયા થાય Cu2O ઉદ્દીપકની હાજરીમાં. એટલે Clનું વિસ્થાપન NH2 વડે થાય, Cu2Cl2 અને H2O મુક્ત થાય, એનિલિન બને છે. પણ બીજી રીતે એનિલિન બને છે અગત્યનું છે અને એનો પણ એક પ્રશ્ન પૂછેલો છે. અહીંયા સોડિયમ એમાઇડ લઈએ એટલે NaNH2 અથવા સોડામાઇડ અને લિક્વિડ એમોનિયાનો ઉપયોગ કરો, અથવા તો પોટેશિયમ એમાઇડને લિક્વિડ એમોનિયાનો ઉપયોગ કરો, અથવા લિથિયમ એમાઇડ પણ લેવામાં આવે છે, બરાબર. તો પણ Clનું વિસ્થાપન NH2- વડે થાય છે. અહીંયા Na+ ને NH2- એટલે NaNH2, એટલે NH2- વડે Cl- વિસ્થાપન થાય. NH2- કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે એના વડે વિસ્થાપન થઈ અને આપણને એનિલિન મળે છે અહીંયા પણ આનું મિકેનિઝમ અગત્યનું છે, એની ક્રિયાવિધિ છે. એમાં પહેલાં એલિમિનેશન થાય છે, એટલે પાસેના કાર્બન પરથી અણુ દૂર થાય છે અને પછી થાય છે એડિશન, યોગશીલ થાય છે. એટલે પાછો અણુ ઉમેરાઈ જાય, પણ અણુ બદલાઈ જાય, ઉમેરાતો અણુ, બરાબર. એટલે એને કારણે આખી નિપજ આમ અલ્ટિમેટલી વિસ્થાપન થઈ જાય. તો પહેલાં એલિમિનેશન છે એમાં આ ક્લોરોબેન્ઝિન છે એની બાજુના કાર્બન પર હાઇડ્રોજન છે એ દૂર થાય. પહેલાં NH2- છે, NaNH2 પ્રબળ બેઝ છે, એમાંનો NH2- છે H+ને સ્વીકારે અહીંયાથી. એટલે આ રીતનું મધ્યવર્તી બને છે. આ જે મધ્યવર્તી બને છે એમાં પછી બાજુના કાર્બન પરથી Cl દૂર થાય. પહેલાં H દૂર થયો, Cl આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાય અને આ CH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હતું આ બંનેની વચ્ચે આવી જાય. એટલે બેન્ઝાઇન ક્રિયાશીલ મધ્યસ્થી બને છે. બેન્ઝાઇન કહીએ છીએ આપણે એને ક્રિયાશીલ મધ્યસ્થી તરીકે. બેન્ઝાઇન અથવા એરાઇન કહેવાય. એ ખૂબ જ અસ્થાયી છે, એટલે તરત જ પ્રક્રિયા પામશે. ખૂબ જ અસ્થાયી છે, તરત પ્રક્રિયા પામે. એમાં હવે એની જે પ્રક્રિયા થાય છે એમાં શું થશે? NH2- નો પછી સેકન્ડ સ્ટેપ છે એડિશન. એમાં આખો NH3નો અણુ ઉમેરાય. એમાં પહેલાં NH2- એટેક કરે. અહીંયા 2 પોસિબિલિટી છે. જ્યાંથી Cl દૂર થયો, એટલે કે આ ઉપરના કાર્બન પરથી, ત્યાં જ NH2- જોડાય તો એને ડાયરેક્ટ સબસ્ટિટ્યુશન કહીશું. અને અહીંયા બાજુના કાર્બન, એટલે કે જ્યાંથી H દૂર થયો ત્યાંથી આપણે વિસ્થાપન થાય, ત્યાં NH2- જોડાય તો એને સીને સબસ્ટિટ્યુશન તરીકે ઓળખીશું.
હવે ડાયરેક્ટ સબસ્ટિટ્યુશનમાં આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ NH2- નું વપરાય. એટલે આ જે CH બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું, આ બે CC બંધ વચ્ચે જે ટ્રિપલ બોન્ડ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન પર કરશે. આ રીતની આ બંધારણ અથવા આ બંધારણ મળે. બરાબર. પછી NH3માંનો H+ જોડાય. પહેલાં NH2- જોડાઈ ગયો. H+ જે છે અહીંયા H+, એની સાથે બંધ બનાવવા આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાય એટલે H જોડાઈ ગયો એટલે એનિલિન બની ગયું. પણ આમાં NH2 ક્યાં જોડાયો? જે કાર્બન પરથી Cl- દૂર થયો ત્યાં જ જોડાયો. અને બીજા કેસમાં સીને સબસ્ટિટ્યુશનમાં એની બાજુના કાર્બન પર NH2 જોડાયો. અહીંયા તો એક જ નિપજ મળે. આ બંને નિપજ આ પણ એનિલિન કહેવાશે, આ પણ એનિલિન જ કહેવાશે, બંને નિપજ. બરાબર. પરંતુ બાજુમાં કોઈ સમૂહ આવેલો હોય ત્યારે બે નિપજ મળવાની શક્યતા છે. દાખલા તરીકે ઓર્થોબ્રોમોટોલ્યુઇન છે. ઓર્થોબ્રોમોટોલ્યુઇન એની NH2 સાથે પ્રક્રિયા થાય તો જ્યાંથી Br દૂર થાય છે ત્યાં NH2 જોડાય તો આ ઓર્થોટોલ્યુઇડિન મળે. બેન્ઝીન વલય પર એક CH3 અને એક NH2 હોય તો એને ટોલ્યુઇડિન કહેવાય એટલે ઓર્થોટોલ્યુઇડિન મળે. અને એની બાજુના કાર્બન પર જોડાય તો મેટાટોલ્યુઇડિન મળશે. એટલે આ રીતે આ બે નિપજોનું મિશ્રણ મળે છે. એમાં મેટા છે અહીંયા વધારે પ્રમાણમાં મળશે. મેટા વધારે પ્રમાણમાં મળશે કારણ કે મેટા બનવા માટે જે બેન્ઝાઇન બને છે, અહીંયા બેન્ઝાઇન બનશે એમાં બાજુના કાર્બન પર ઓછો અવકાશી અવરોધ નડશે. જ્યાંથી Br દૂર થયો ત્યાં કાર્બનને આ CH3નો અવકાશી અવરોધ નડશે. એના બાજુના કાર્બન પર ઓછો અવકાશી અવરોધ નડશે. બીજું મિથાઇલ સમૂહ છે એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. અહીંયા ઓર્થો પર ઇલેક્ટ્રોન ઘનતા વધારતું હોવાથી ત્યાં NH2- નો એટેક મુશ્કેલ બને. એટલે મેટા પર જવો સરળ બનશે એટલે મેટા પ્રોડક્ટ એ મુખ્ય નિપજ મળશે. આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે અહીંયા બાજુમાં સંયોજન આપ્યું છે એમાં આ પ્રક્રિયા શક્ય નથી. અહીંયા ક્લોરિનની જે Cl જે કાર્બન સાથે જોડાયેલો છે એના બાજુના કાર્બન પર એક પર મિથાઇલ છે, એક પર મિથોક્સી છે. તો આમાં વિસ્થાપન શક્ય શા માટે નથી? કારણ કે આમાં બંને બાજુના સ્થાન રોકાયેલા છે, ત્યાં હાઇડ્રોજન નથી. આ પ્રક્રિયા બેન્ઝાઇન ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા થાય છે. બેન્ઝાઇન બનવા માટે બાજુના કાર્બન પર હેલોજન ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર હેલોજન ધરાવતો કાર્બન છે એની બાજુના કાર્બન પર H હોવો જરૂરી છે. અહીંયા તો H વિસ્થાપન પામી ગયેલો છે એટલે અહીંયા બેન્ઝાઇન ક્રિયાશીલ મધ્યસ્થી બની શકતો નથી એટલે આ પ્રક્રિયા શક્ય નથી. બરાબર. Clનું વિસ્થાપન છે એ NH2 વડે થઈ શકતું નથી. પછી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ મુશ્કેલ છે થોડીક બેન્ઝીનની સાપેક્ષમાં. કારણ કે હેલોજન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે બેન્ઝીન વલયને નિષ્ક્રિય બનાવે છે. એની -I અસર છે વધારે હોય. -I અસર વધારે હોવાથી પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ મુશ્કેલ બને અને એને કારણે આ પ્રક્રિયા મુશ્કેલ બને છે. હવે એમાં પેલું છે ક્લોરિનેશન. ક્લોરિન વડે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરીએ 303 થી 313 કેલ્વિન તાપમાન. અહીંયા તાપમાન યાદ રાખવાની જરૂર નથી તમારે. તો Cl સમૂહ છે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. આ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાથી દ્વિતીય વિસ્થાપન ક્યાં થશે? ઓર્થો અને અથવા પેરાસ્થાનમાં થઈ અને બે નિપજોનું મિશ્રણ મળે. ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન. એમ નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 પ્રક્રિયક અને સાંદ્ર HNO3 ઉદ્દીપક 323 થી 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય એમાં પણ ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થાય. ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થાય એટલે બે નિપજોનું મિશ્રણ મળશે. અહીંયા પણ ઓર્થો અને પેરા પ્રોડક્ટ મળશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે
સલ્ફોનેશન, સલ્ફોનેશનમાં પ્રક્રિયક છે સાંદ્ર H2SO4 અને ઉદ્દીપક છે ઉદ્દીપક તરીકે જ વર્તે અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય અહીંયા 353 થી 363 કેલ્વિન તાપમાન એટલે 80 થી 90 °C તાપમાને આ પ્રક્રિયા થાય અને આપણને SO3H સમૂહ છે ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય. ઓર્થો અને પેરા સ્થાનમાં SO3H સમૂહ છે એ દાખલ થશે એટલે બે નિપજોનું મિશ્રણ મળશે. હવે અહીંયા SO3H સમૂહ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કહેવાશે. એને કારણે આનું નામ થશે ઓર્થોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને પેરાક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. એમ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીએ આપણે, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, તો અહીંયા ક્લોરોમિથેન નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં 384 થી 394 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ એટલે 111 થી 121 °C તો આ પણ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે એટલે ઓર્થોક્લોરોટોલ્યુઇન, હવે ટોલ્યુઇન મેઇન કમ્પાઉન્ડ ગણાય, ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ મળે છે. અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરીએ તો COCH3 સમૂહ દાખલ થશે. એસિટાઇલ ક્લોરાઇડનો યુઝ કરો CH3COCl એટલે અહીંયા COCH3 સમૂહ દાખલ થશે. તો આ રીતે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થશે. હવે અહીંયા બેન્ઝીન વલય પર COCH3 હોય તો એને એસિટોફિનોન કહીએ છીએ. એ ઓર્થોક્લોરો એસિટોફિનોન અને પેરાક્લોરો એસિટોફિનોન મળે છે. હવે હેલોએરિનની ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ, એમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય. મેગ્નેશિયમ સાથે શુષ્ક ઇથર અથવા ટેટ્રાહાઇડ્રોફ્યુરાનની હાજરીમાં પ્રક્રિયા થાય. THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. જલીય માધ્યમમાં પ્રક્રિયા શક્ય નથી કારણ કે પાણી છે એ આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એનું વિઘટન કરી નાખે છે. પછી એની સાથે આપણે અગાઉ પણ આવી ગયું હેલો આલ્કેનના ગુણધર્મોમાં આ જે સંયોજન છે એસિટિલિન લઈએ અહીંયા બરાબર, અથવા તો HCl લઈએ, જલીય HCl લઈએ, કોઈ પણ સક્રિય હાઇડ્રોજન અથવા એસિડિક હાઇડ્રોજન ધરાવતું સંયોજન લઈએ તો અહીંયા આ R છે RMgBr એમાં R સાથે H લઈ લેવાનો એટલે અહીંયા બેન્ઝીન મળશે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની. મિથેનોલ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે? મિથેનોલ એટલે CH3OH, તો CH3OH માનો આખો CH3 નહીં અહીં આવે, ઘણા ટોલ્યુઇન લખે બરાબર, ટોલ્યુઇન નહીં બને પણ CH3OH છે એટલે એમાંથી ખાલી H જ આવશે. CH3OH માંથી ફક્ત શું આવશે? H એટલે બેન્ઝીન બનશે ત્યાં બરાબર. પછી આવા સમૂહ હોય COOH, OH, NO2 બરાબર વગેરે સમૂહો ધરાવતા એરાઇલ હેલાઇડ આ પ્રક્રિયા આપતા નથી કારણ કે તેઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું વિઘટન કરવા માટે પૂરતા એસિડિક હોય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું વિઘટન કરી નાખે છે. પછી લઈએ લિથિયમ સાથે પ્રક્રિયામાં, અહીંયા વચ્ચે લિથિયમ આવી જાય, LiBr બીઆરને બદલે Li આવી જાય એટલે ફિનાઇલ લિથિયમ બને છે જે કાર્બનિક ધાત્વિક સંયોજન એટલે કે ઓર્ગેનોમેટાલિક સંયોજન તરીકે વર્તે છે. સોડિયમ સાથે પ્રક્રિયા, સોડિયમ સાથે આપણે હેલો આલ્કેનની પ્રક્રિયા ભણી ગયા એ જ રીતે હેલોએરિનની પ્રક્રિયા. 2 મોલ હેલોએરિન અને 2 મોલ સોડિયમ વચ્ચે પ્રક્રિયા થાય એટલે વચ્ચેથી NaCl દૂર થાય અને શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય. બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ બને છે. આ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખાય. બંને મોલ હેલો આલ્કેનના હોય તો વુડ્સ પ્રક્રિયા
અને એક હેલો આલ્કેન ને એક હેલો એરીન હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખીશું આપણે. એટલે સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે આપણને વુડ્સ ફિટિંગ રિએક્શન. વુડ્સ ફિટિંગ રિએક્શનમાં 1 મોલ હેલો એરીન અને 1 મોલ હેલો આલ્કેન શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે 2 મોલ NaCl દૂર થઈ જાય. વચ્ચેથી 2 મોલ NaCl દૂર થશે એટલે શું મળશે? ટોલ્યુઇન અને ટોલ્યુઇન મળે છે. એટલે આ પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. અહીંયા ક્લોરોમિથેનને બદલે આપણે ક્લોરોઇથેન લઈએ તો ઇથાઇલ બેન્ઝીન મળે. બેન્ઝીન વલય પર CH2CH3 આવશે. પછી કોપર સાથેની પ્રક્રિયા છે ઉલમાન રિએક્શન તરીકે ઓળખે છે. કોપર સાથેની પ્રક્રિયા શાના તરીકે ઓળખે છે? ઉલમાન રિએક્શન તરીકે ઓળખાય છે. એમાં આ IITમાં પ્રશ્ન પૂછાયેલો છે. એમાં ખાલી ચેન્જ એટલો આપેલો કે સામે મિથાઇલ સમૂહ આપી દીધા. અહીંયા બંને બેન્ઝીન વલયમાં સામે મિથાઇલ સમૂહ લખેલા હતા. એટલે અહીંયા 2 મોલ આયોડો બેન્ઝીન અને 2 મોલ કોપર જેમ સોડિયમ હતું એને બદલે કોપર એટલે Cu2I2 એટલે ક્યુપ્રસ આયોડાઇડ દૂર થાય છે. બરાબર. અને આ જે પ્રક્રિયા છે એમાં પણ બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ મળે છે. 2 બેન્ઝીન વલય એક કાર્બન વચ્ચે એક કાર્બનથી જોડાયેલી હોય તો બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને 2 કાર્બનથી જોડાયેલી હોય તો નેપ્થેલિન કહીએ છીએ. પછી એની રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન છે એની નિકલ અને એલ્યુમિનિયમ ઉદ્દીપકની હાજરીમાં, જેને આપણે રેની નિકલ તરીકે ઓળખીએ છીએ, નિકલ ને એલ્યુમિનિયમ એની હાજરીમાં પ્રક્રિયા થાય NaOHની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં, એટલે બેન્ઝીન બને છે અને HCl છે દૂર થાય છે. એક H છે અહીંયા બેન્ઝીન વલયના કાર્બન સાથે જતો રહે છે Clને બદલે. તો રિડક્શન પ્રક્રિયા. એટલે આપણે આ હેલો આલ્કેન અને હેલો એરીનના ગુણધર્મોની વાત કરી. હવે જોઈએ આપણે પોલીહેલોજન સંયોજનો ભણવાના છે. કેટલાક પોલીહેલોજન સંયોજનો. એ પોલીહેલોજન સંયોજનોમાં એની બનાવટનું આખું કોષ્ટકને આપેલું છે. ક્લોરોફોર્મ પેલું છે મિથિલિન ક્લોરાઇડ. મિથિલિન ક્લોરાઇડ છે CH2Cl2 ડાયક્લોરોમિથેન અથવા મિથિલિન ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સંયોજન છે આ સંયોજન એમાં ક્લોરોફોર્મમાંથી અથવા તો મિથેનમાંથી બનાવી શકાય છે. મિથેનનું 2 વખત ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે ડાયક્લોરોમિથેન બને. અથવા તો ક્લોરોફોર્મનું ઝિંક HCl વડે અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન કરીએ તો પણ આપણને આ ડાયક્લોરોમિથેન બને છે. લાક્ષણિકતાઓ તો યાદ રાખવાની જરૂર નથી. ટેક્સ્ટ પ્રમાણે નુકસાન કરતા ગુણ છે તો ચેતાતંત્ર માટે નુકસાન કરતા છે. આંખના સીધા સંપર્કમાં આવે તો પારદર્શક પટલને નુકસાન કરે છે અને ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામા થાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? દ્રાવક તરીકે રંગ દૂર કરવા માટે, જે રંગ દૂર કરવા વપરાતા રસાયણના ઉત્પાદનમાં એ દ્રાવક તરીકે વપરાય છે. બરાબર. ત્યાર પછી સેકન્ડ છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે એ OH ધરાવતા કાર્બન સાથે CH3 હોય એટલે ઇથેનોલ, કે CO ના કાર્બન સાથે CH3 હોય. હા, OH ધરાવતા કાર્બન સાથે. તો એની પ્રક્રિયા કરીએ
આપણે અહીંયા ઇથેનોલમાંથી બનાવેલો છે, ક્લોરલ હાઇડ્રેટમાંથી બનાવેલો છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાંથી. ઇથેનોલ છે એની ક્લોરિનેશન એટલે ક્લોરિન વડે ઓક્સિડેશન કરીએ બ્લીચિંગ પાવડરની હાજરીમાં. બ્લીચિંગ પાવડરની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે પહેલા સ્ટેજમાં આ CH2OHનું CHOમાં રૂપાંતર એટલે ઓક્સિડેશન થઈ જાય, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બન્યો. પછી ત્યારબાદ એની પાછી 3 મોલ ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ એટલે 3 Cl છે એનું 3H વડે એટલે 3Hનું 3 Cl વડે વિસ્થાપન થાય, CCl3CHO ટ્રાઇક્લોરો એસિટાલ્ડીહાઇડ બને છે, જે સામાન્ય નામ ક્લોરલ તરીકે ઓળખાય છે. પછી આ ક્લોરલ છે એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે બેઝ સાથે ક્લોરોફોર્મ બને છે અને કેલ્શિયમ ફોર્મેટ બને છે. ત્યારબાદ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, બરાબર. Fe ઉદ્દીપકની હાજરીમાં વરાળ પસાર કરીએ એટલે એની વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન ઉત્પન્ન થાય. હાઇડ્રોજન વડે રિડક્શન કરીએ, આંશિક રિડક્શન, તો ક્લોરોફોર્મ બને છે. અને ક્લોરલ હાઇડ્રેટ, અહીંયા આ જે ક્લોરલ છે એમાં C ડબલ બોન્ડ O હોય, એમાંનો પાઈ બંધ તૂટે, O સાથે H ને C સાથે OH મૂકી દઈએ તો એને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય. ક્લોરલમાં પાણીનો અણુ ઉમેરાય એટલે ક્લોરલ હાઇડ્રેટ બને. એની NaOH સાથે નિસ્યંદન કરવામાં આવે તો પણ ક્લોરોફોર્મ બને છે, સોડિયમ ફોર્મેટ પાણી બને છે. એ રંગવિહીન પ્રવાહી છે અને મીઠી વાસ ધરાવે છે. આલ્કોહોલને ઇથરમાં દ્રાવ્ય છે અને દહનશીલ છે. આનો હવામાં સંપર્કમાં આવે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઝેરી પદાર્થ કાર્બોનિલ ક્લોરાઇડ એટલે કે ફોસ્જીન બનાવે છે. એટલે ફોસ્જીન બનતો અટકાવવા એમાં ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે? દ્રાવક તરીકે તથા નિશ્ચેતક તરીકે વપરાય છે, બરાબર. દ્રાવક અથવા નિશ્ચેતક તરીકે. હવે એની થોડીક બીજી માહિતી જોઈએ આપણે ક્લોરોફોર્મની. ક્લોરોફોર્મ છે બ્લીચિંગ પાવડર એટલે CaOCl2 અથવા CaOCl2 કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ, એની સાથેની પ્રક્રિયા બ્લીચિંગ પાવડરમાંથી ક્લોરિન મુક્ત થાય એટલે અહીંયા બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે ઓક્સિજનના સંપર્કમાં આવે તો ઝેરી પદાર્થ ફોસ્જીન બનાવે છે. ફોસ્જીન બનાવે છે, COCl2 બનાવે છે. એટલે એને કારણે એને એક તો ડાર્ક રંગની બોટલમાં, સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા દેવો જોઈએ નહીં, એટલે આપણે ડાર્ક રંગની બોટલમાં રાખવામાં આવે છે, બરાબર. પછી ફોસ્જીનની હાજરી કઈ રીતે પારખી શકાય છે? તો અહીંયા ફોસ્જીનની હાજરીની પરખ માટે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણ એમાં ઉમેરીએ તો જો ફોસ્જીન બન્યો હોય તો સાથે આપણે ઉપરની પ્રક્રિયા પ્રમાણે HCl પણ બનેલું હોય, બરાબર. એટલે શુદ્ધ CHCl3 છે એમાં Cl- આયન મુક્ત ન હોય એટલે AgNO3 સાથે AgClના સફેદ અવક્ષેપ મળે નહીં. પણ જો ફોસ્જીન બન્યો હોય તો સાથે HCl બન્યો હોય અને HCl છે AgNO3 સાથે AgClના સફેદ અવક્ષેપ આપે. જો સફેદ અવક્ષેપ મળે તો એનો મતલબ એવો થાય કે ફોસ્જીન બનેલો હોય છે, બરાબર. હવે આ ફોસ્જીન બનતો અટકાવવા માટે એમાં 0.6 to 1% ઇથેનોલ ઉમેરવામાં આવે છે. એ આપણે એક પૃષ્ઠ રસાયણમાં આવી ગયું, નેગેટિવ કેટાલિસ્ટ તરીકે વર્તે. આ પ્રક્રિયાનો ફોસ્જીન બનવાની પ્રક્રિયાનો દર ઘટાડે છે, બરાબર. અને બીજું શું કામ કરે? માની લો કે ફોસ્જીન બની ગયું છે COCl2, તો એની ઇથેનોલ સાથે પ્રક્રિયા થઈ, 2 મોલ ઇથેનોલ એટલે 2 ઇથાઇલ સમૂહ છે આ CO સાથે આવી જાય અને Clને બદલે એક O આવી જાય એટલે ડાઇથાઇલ કાર્બોનેટમાં રૂપાંતર કરે છે, જે બિનઝેરી પદાર્થ છે. ત્યાર પછી અહીંયા બીજી પ્રક્રિયા છે એની ક્લોરોફોર્મ છે એની
6 મોલ સિલ્વર સાથે પ્રક્રિયા થાય 2 મોલ ક્લોરોફોર્મ, તો 3 Cl બંને જગ્યાએથી 3 Cl અને 6 Ag એટલે 6 AgCl દૂર થાય એટલે બંને કાર્બનની 3 સંયોજકતા છૂટી પડે એટલે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ થાય. આ પ્રશ્ન પણ JEEમાં પૂછાઈ ગયો છે, બરાબર. પણ એમાં અહીંયા તમને જે આલ્કાઇન લીધો હતો, એટલે આ જે ટ્રાયએલો આલ્કિન લીધો હતો એ 111 ટ્રાયક્લોરોઇથેન લીધો હતો. 111 ટ્રાયક્લોરોઇથેનની સિલ્વર પાવડર સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે છે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. પછી ક્લોરોફોર્મનું આલ્કલાઇન હાઇડ્રોલિસિસ કરીએ. આલ્કલાઇન હાઇડ્રોલિસિસ. આલ્કલાઇન હાઇડ્રોલિસિસમાં 3 મોલ KOH સાથે પ્રક્રિયા થાય એટલે 3 Cl ને બદલે 3 K ને 3 Cl 3 KCl દૂર થાય એટલે Cl ને બદલે OH આવે. હવે એક જ કાર્બન પર એક કરતાં વધુ OH સમૂહ હોય તો એ સંયોજન અસ્થાયી હોય. અસ્થાયી હોય એટલે પાણીનો અણુ ગુમાવે, એક OH અને એક H ગુમાવે એટલે C ને O વચ્ચે ડબલ બોન્ડ આવી જાય એટલે HCOOH બની જાય, ફોર્મિક એસિડ. પણ અહીંયા બેઝની હાજરી છે પાછી. બેઝની હાજરી હોવાથી એસિડ ને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ એનો ક્ષાર બની જાય, પોટેશિયમ ફોર્મેટ બને છે. પછી આ પ્રક્રિયા એસિટોનની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા થાય, ક્લોરોફોર્મ અને એસિટોન. તો અહીંથી આ દ્વિબંધમાંનો પાઇબંધ તૂટે એટલે O સાથે H જોડાય અને C સાથે આ CCl3 આમાંથી જોડાઈ જશે, બરાબર. જે સંયોજન ક્લોરેટોન તરીકે ઓળખાય છે. એટલે ક્લોરેટોન કઈ રીતે બને છે? ક્લોરોફોર્મની એસિટોન સાથેની પ્રક્રિયાથી. ક્લોરોફોર્મ છે એની નાઇટ્રસ એસિડ HNO2 સાથે પ્રક્રિયા થાય તો OH ને H એટલે H ને બદલે NO2 આવી જાય એટલે અહીંયા Hનું વિસ્થાપન આ H છે એને બદલે NO2 સમૂહ આવી જશે. એ સંયોજન ક્લોરોપિક્રિન તરીકે ઓળખાય છે, જે ઓરગેસ છે એટલે અશ્રુવાયુમાંને એમાં ઉપયોગમાં આવે છે, બરાબર. ત્યાર પછી આપણે પછીનું કાર્બનિક સંયોજન ત્રીજું પોલીએલોજન સંયોજન જોઈએ તો એ છે આયોડોફોર્મ. CHI3. આયોડોફોર્મ કઈ રીતે બને છે? OH ધરાવતા કાર્બન સાથે CH3 હોય અથવા CO ના કાર્બન સાથે CH3 હોય તો એની સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે પ્રક્રિયા થાય તો અહીંયા જે CH3 છે CH3 હા એનું CHI3માં રૂપાંતર થઈ જાય, આયોડોફોર્મ બને. અહીંયા પણ આ કોઈ પણ એક CH3 છે એનું CHI3માં રૂપાંતર થઈ જાય છે અને બાકીનો ભાગ વધ્યો એનો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બને. અહીંયા બાકીનો એક કાર્બન વધ્યો એટલે HCOONA બને, બરાબર. આખું રેડોક્સની રીતે સંતુલિત થાય, CO2 ઉત્પન્ન થાય, અહીંયા CH3COONA બને. એનું મહત્ત્વ નથી. આ કસોટી છે આયોડોફોર્મ કસોટી તરીકે ઓળખાય છે. આયોડોફોર્મ આછા પીળા રંગનો સ્ફટિકમય ઘન અને કંઈક વાસ ધરાવે છે, લાક્ષણિક વાસ ધરાવે છે, બરાબર. અને એમાંથી આયોડિન મુક્ત થાય છે. આયોડિન મુક્ત થતું હોવાથી ચેપનાશક તરીકે દવામાં વપરાય છે, એન્ટિસેપ્ટિક તરીકે ચેપનાશક તરીકે દવામાં વપરાય છે. હવે આજે આયોડોફોર્મ વિશે પણ આયોડોફોર્મ કસોટી છે અને ગુણધર્મો એની થોડીક માહિતી લઈએ આપણે. આયોડોફોર્મ કસોટી અને ગુણધર્મો. આયોડોફોર્મ કસોટી કોણ આપે? કે CO ના કાર્બન સાથે
CH3 હોય, CO કાર્બન સાથે CH3 રહેલું હોય, અથવા OH ધરાવતા કાર્બન સાથે CH3 હોય, તો એ સંયોજનો NaOI, ઘણી વખત એરો પર NaOI લખ્યું, અથવા I2 ને NaOH, અથવા તો I2 ને Na2CO3 સાથે આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપે છે. આ કસોટીને આપણે આયોડોફોર્મ કસોટી તરીકે ઓળખીએ છીએ. બરાબર. દાખલા તરીકે ઇથેનોલ, એમાં OH ધરાવતા કાર્બન સાથે CH3 છે, એટલે નીચેના પૈકી કોણ I2 ને NaOH સાથે પીળા અવક્ષેપ આપશે અથવા આપતું નથી, અથવા I2 ને Na2CO3 સાથે અથવા તો NaOI સાથે પીળા અવક્ષેપ આપે કે આપતું નથી, આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો કોણ આ કસોટી આપે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ CO કાર્બન સાથે CH3 હોય, CO કાર્બન સાથે શું જોડાયેલું હોય? CH3, અથવા તો OH ધરાવતા કાર્બન સાથે CH3 જોડાયેલો હોય, તો એ સંયોજનો આયોડોફોર્મ કસોટી આપશે. આથી CH3CH2OH, પછી એસિટોન છે, એમાં પણ OH ધરાવતા CO કાર્બન સાથે CH3 છે. પછી CH3CHOHCOOH એટલે લેક્ટિક એસિડ છે, એમાં પણ આ OH ધરાવતા કાર્બન સાથે CH3 છે. પછી પાયરુવિક એસિડ, એમાં CO કાર્બન સાથે CH3 છે, એટલે આ કસોટી આપશે. બરાબર. પછી આ એસિટોફિનોન, એમાં પણ CO કાર્બન સાથે CH3 છે, એટલે આ કસોટી આપે છે. આમાં જે ઇથાઇલ એસિટોએસિટેટ છે આ સંયોજન, એમાં CO કાર્બન સાથે CH3 હોવા છતાં કસોટી આપતું નથી, કારણ કે CH3CO સમૂહ છે વધુ સક્રિય એવા મિથિલિન વચ્ચે CH2 છે, એટલે મિથિલિન સમૂહ સાથે જોડાયેલો છે, એટલે આ કસોટી આપતો નથી. કારણ કે આ CH3CO મિથાઇલ સમૂહ કરતાં જે મિથિલિન સમૂહ છે CH2 સમૂહ, એનું આયોડિનેશન સરળતાથી થાય છે. CH3 સમૂહ લખીને એમાં કાર્બનની એક જ સંયોજકતા બાકી હોય, એને મિથાઇલ સમૂહ કહેવાય. અને CH2 સમૂહ લખીએ એમાં 2 હાઇડ્રોજન છે, એટલે કાર્બનની 2 સંયોજકતા બાકી, એને મિથિલિન સમૂહ કહેવાય. બરાબર. પછી આ જે કસોટી છે એનો ઉપયોગ આવા સમૂહની પરખ માટે થાય છે. CH3CO કે CH3CHOH જેવા સમૂહની પરખ માટે થાય છે. ત્યાર પછીનું સંયોજન છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4. CCl4 છે કઈ રીતે બનાવવામાં છે? તો કાર્બન ડાયસલ્ફાઇડ છે ને ક્લોરિન સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CCl4 બને, અને H2Cl2 બને. H2Cl2ની વધુ કાર્બન ડાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે CCl4 બને અને સલ્ફર બની જાય છે. તમે ટેક્સ પ્રમાણે જાણો જ છો. પછી મિથેનનું ક્રમશઃ ક્લોરિનેશન કરીએ એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ બને છે. ઇથેનોલ અને ઇથરમાં દ્રાવ્ય છે, પાણી કરતાં એ ભારે છે, અને 773 કેલ્વિન તાપમાને પણ એ સ્થાયી છે. એ ઊંચા તાપમાને પાણીના સંપર્કમાં આવે તો શું થાય છે? એ પણ ઝેરી પદાર્થ ફોસ્જીન બનાવે છે, એટલે એ પાણીના સંપર્કમાં આવતો હોવો જોઈએ નહીં. બીજું, એની બાષ્પ છે ન સળગે તેવી છે. બાષ્પ ન સળગે તેવી હોવાથી તેલ, ચરબી અને પેટ્રોલમાં લાગેલી આગ છે એ બુઝાવવા માટે પાયરીનના નામે ઓળખાય છે. આ ધ્યાનમાં રાખજો. પણ એનાથી આગ બુઝાવતી વખતે કાળજી રાખવી પડે છે, કારણ કે પાણીના સંપર્કમાં આવે ઊંચા તાપમાને તો શું બનાવે છે? ઝેરી પદાર્થ કાર્બોનિલ ક્લોરાઇડ એટલે ફોસ્જીન બનાવે છે. હવે CCl4ની કેટલીક બીજી લાક્ષણિકતાઓ છે. એમાં આલ્કલાઇન હાઇડ્રોલિસિસ કરીએ એનું 4 મોલ KOH સાથે 4 Cl ને બદલે 4 OH આવી જાય, પણ એ પાણીના અણુ ગુમાવે. બરાબર. કારણ કે આ સંયોજન સ્થાયી ન હોય, એટલે H અને અહીંથી OH, એમાં અહીંયા OH અને H,
એટલે પાણીના અણુ ગુમાવે એટલે અહીંયા ડબલ બોન્ડ રચાય. સી સાથે 2 O ડબલ બોન્ડથી આવી જાય એટલે CO2નું બંધારણ લખીએ એમાં આપણે સી સાથે 2 O ડબલ બોન્ડથી લખીએ છીએ એટલે CO2 બની જાય છે. બરાબર. અને CO2 એસિડિક ઓક્સાઇડ છે. પાછી KOH સાથે પ્રક્રિયા થાય K2CO3 બને છે. ત્યાર પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ ફોસ્જીન કઈ રીતે બનાવે છે? પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય એટલે 2 Cl ને બદલે 2 OH આવી જાય અને પછી એમાંથી પાણીનો અણુ દૂર થાય થી OH નહીંથી H એટલે C ને OH અહીંયા ડબલ બોન્ડ આવી જશે એટલે COCl2 એટલે કે ફોસ્જીન બનાવે છે. એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ વખતે આગ બુજાવતી વખતે કાળજી રાખવી પડે છે એ પાણીના સંપર્કમાં આવવું જોઈએ નહીં. પછીના સંયોજનો છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું અને MCQ સોલ્વ કરીશું.